નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। તરણેતરના મેળાનું નામ પડે એટલે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ આપણી નજર સામે દેખાય, પરંતુ હવે આપણી સામે કંઈક એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં આ પરંપરા વિવાદમાં આવી। તરણેતરનો મેળો તો હવે પૂરો થઈ ગયો છે, પરંતુ મેળામાં અસભ્ય કહી શકાય એવા નાચગાન કરતી યુવતીઓ જોવા મળી। વિડીયો વાયરલ થતા સરકાર હરકતમાં આવી। સરકારનો હાલ તો એવો બચાવ છે કે મેળાનું જે મુખ્ય સ્ટેજ હતું ત્યાં માત્ર ભાતીગળ સંસ્કૃતિને લગતા જ કાર્યક્રમ થયા છે। કલેક્ટર દબાતા સ્વરમાં કહી રહ્યા છે કે વાયરલ વિડીયો મોર્ફ થયો છે કે કેમ એની તપાસ કરીને સત્યતા સાબિત થશે તો કાર્યવાહી કરીશું। તરણેતરનો મેળો આ પહેલા ક્યારેય કોઈ પણ પ્રકારના વિવાદમાં આવ્યો હોય એવું જાણમાં નથી। આવા સમયે લોકમેળાને લાંછન લાગે એવું કૃત્ય કરનારા છે કોણ? કદાચ મેળાના મુખ્ય સ્ટેજ ઉપર ભલે ફિલ્મી ગીતો ઉપર નાચગાન ન થયા હોય, પરંતુ દૂરના સ્ટેજમાં કે સ્ટોલ ધારકના પ્લોટ સામે આવા નાચગાન લોકમેળામાં શા માટે થવા જોઈએ એનો જવાબ આજે નહીં તો કાલે એ વહીવટી તંત્રએ આપવો પડશે। હાલ તો તરણેતરના મેળામાં સંસ્કૃતિ ભંગના આરોપનું સત્ય શું છે એ જાણવાનો પ્રયત્ન મહામંથનમાં કરીશું। તો જે સંસ્કૃતિના નામનો ઉહાપો મચ્યો છે વાસ્તવમાં જાળવવી છે કોને? એ મેળામાં સરકારનો કોઈ માણસ આવતો હશે તો સંસ્કૃતિ જળવાતી હશે, બાકી સંસ્કૃતિ જાળવવા આ કોઈ મેળા યોજે એવા લોકો છે નહીં અને બચ્યા પણ નથી। 2008 થી એ સારી રીતે શરૂ થયેલી એક ઇનામોની પરંપરા, એ સંસ્કૃતિને જાળવવાની પરંપરા 2024 આવતા સુધીમાં એ ક્યાં પહોંચી એ આખા ગુજરાતે આજે વિડીયોના માધ્યમથી જોયું। પણ આજે હું એ સંસ્કૃતિની વાત કરું છું જેના નામે ઉહાપો મચ્યો। મને ને તમને માઠું લાગે કે એ તરણેતરના મેળામાં આવું થઈ જ કેવી રીતે શકે, એ સંસ્કૃતિની વાત કરું છું। એવું કહે છે કે ભગવાન વિષ્ણુએ શિવ શંકરને જ્યારે એમને પ્રસન્ન કરવા હતા તો એમણે 1001 કમળ એના ચરણે એમને અર્પણ કરવાનું એક નેમ લીધી। જ્યારે એ ઘટના આવી, 1001 કમળ એને અર્પણ કરવાનો વારો આવ્યો ત્યારે કમળ ગણ્યા તો 1000 જ થયા, એક કમળ એ ખૂટતું હતું। ભગવાન વિષ્ણુએ પોતાની આંખ છે એ કાઢીને 1001માં એ કમળ તરીકે ભગવાન શિવશંકરને ધરી, અને એના કારણે જ્યાં આ મેળો યોજાય છે એને ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં આ મેળો યોજાય છે, જ્યાં એ અર્જુને એ મત્સ્યવેદ પણ કર્યો હતો। આ ગામનું નામ પણ તરણેતર એટલે પડ્યું કે ત્રિનેત્રેશ્વર મહાદેવનું જે નામ છે એ અભ્રંશ થતા એ ગામનું નામ એ તરણેતર પડ્યું। એ આ સંસ્કૃતિ છે। સંસ્કૃતિ એ પણ છે કે જ્યાં નાચ ગાન, જ્યાં દોહા છંદ રાસડા એક સાથે જે બહેનો એ રાસ લેતી હોય અને 100 શરણાઈઓ વાગતી હોય એ તરણેતરના મેળામાં ગયા હશે, એમણે જોયું હશે। ને એના સ્થાને જ્યારે ભોજપુરી ગીતો ઉપર એ ઠુમકા લાગે તો એ ગુજરાતના સંસ્કૃતિ પ્રિય લોકોને એ માઠું લાગે એ સ્વાભાવિક છે। તો આજે આપણે એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે આ મેળાના પૂર્ણ થયાના 11 દિવસ પછી આ વિડીયો સામે આવ્યો, ગુજરાત આખાએ જોયો, સરકાર એ કહી રહી છે કે અમે એની તપાસ કરીશું। વાસ્તવમાં જ્યારે એની સુરક્ષા કરવાની હોય, જ્યારે એ મેળામાં ચાલતી કોઈ હલચલને રોકવાની હોય, કંઈ એવું પ્રતિબંધિત થતું હોય ત્યારે એને ક્યાંક અટકાવવાનું હોય તો સરકાર અને એનો મહેકમો એવું કહે છે કે અમે બાજ નજર રાખી રહ્યા છીએ। ખબર નહીં મોતના કુવાના સ્ટેજ પર આજે ઠુમકા લાગ્યા, ત્યાં એ બાજ નજર કેમ ન પહોંચી? એક સવાલ એ પણ છે, એક વિવાદ થયો હતો 52 ગજની ધજા, જ્યારે પાળિયાદના એ મહંત, પાળિયાદનું મંદિર ખૂબ પ્રખ્યાત મંદિર, એના જે મહંત છે એ દર વર્ષે આ મંદિરે 52 ગજની ધજા એ ચડાવે છે। એવું કહે છે કે 20 ગાડીઓના કાફલા સાથે મહંત આવ્યા તો પોલીસે એના કાફલાને રોક્યો ને એવું કીધું કે 5 જ ગાડી એ અંદર જઈ શકશે, કારણ કે સુરક્ષાનો મામલો છે, ટ્રાફિકની વ્યવસ્થા જળવાવી જોઈએ। અને સંસ્કૃતિના જાળવનારા એ લોકો 20 ગાડી એક બાજુ મૂકીને 1, 2, 3 ગાડી લઈને એ પોતે ધજા ચડાવવા જાય અને એ સંસ્કૃતિના જાળવનારા લોકોને રોક્યા। એની સામે એ મોતના કુવા પર જ્યારે ભોજપુરી ગીતો ઉપર ઠુમકા વાગ્યા તો હું માનું છું કે સંસ્કૃતિ પ્રિય પ્રજાને કઠ્ઠે અને એના કારણે આજે એનું સત્ય એ જાણવું જરૂરી છે। હું આજે એ તરણેતરના મેળામાં જે ગરિમાને લાંછન લાગ્યું એના માટે રામકુભાઈ ખાચરને જોડું છું। એ પોતે તરણેતર મેળા સાંસ્કૃતિક સમિતિના પૂર્વ સભ્ય પણ છે। રામકુભાઈ, હું તમારું વીટીવીમાં સ્વાગત કરું છું। મારો પહેલો સવાલ એ છે કે જ્યારે આ ઘટના બનતી હતી એ વખતે કેમ કોઈએ ન રોકી? આ 11 દિવસ પછી કોઈએ વિડીયો એ કંઈક ફરતો કર્યો, આપણને ખબર પડી કે માથાકૂટ થઈ છે, ત્યારે કેમ ગામ આખાને ખબર પડી કે આપણી સંસ્કૃતિ એ લજવાઈ ગઈ છે? મારો પહેલો સવાલ એ છે રામકુભાઈ।
હાજી, આનો ઇતિહાસ થોડોક એવો છે હા કે આજથી લગભગ 25 વર્ષની આજુબાજુ થયા હશે વર્ષ. ત્યારે આવો એક પ્રયાસ થયો હતો મુજરા કરાવવાનો, હા અને ત્યારે મુરબ્બી શાહબુદ્દીન સાહેબ રાઠોડ અને હું બે કમિટીમાં ચાલુ હતા, જી અને અમે કલેક્ટર સાહેબ જે અમારી મેળા કમિટીના ચેરમેન છે જી પરમેનન્ટ. જી કારણ એ છે કે ગામની વસ્તી થોડી છે અને આંતરરાષ્ટ્રીય મેળો ભરાય છે, જી માટે એક એવી કમિટી બનાવવી કે એ કમિટીમાં ચેરમેન સાહેબ કલેક્ટર હોય હા અને ગ્રામ પંચાયતના સભ્યો એના મેમ્બર હોય, સાથોસાથ આજુબાજુના ઐતિહાસિક સ્થળોના જાણકાર, લોકગીત લોકસંગીતના જાણકાર અને કલાકાર હોય એવા લોકોને પણ કમિટીમાં સમાવેશ કરવાના. જી અને મારો પ્રિય વિષય ઇતિહાસ છે, જી એટલે મને એ વખતથી કમિટીમાં લીધેલો. અને શાહબુદ્દીન સાહેબ અને સોલેમાન પટેલ હતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, એમને પણ કમિટીમાં લીધેલા. એટલે અમે જ્યાં સુધી મેળા ઉપર પ્રભુત્વ રાખ્યું અથવા તો સાહેબોને સમજાવી શક્યા ત્યાં સુધી આવી કોઈ પ્રવૃત્તિ મેળામાં થઈ નથી. ઓકે. અને આપ જે કહો છો એ પ્રવૃત્તિ થઈ. આજે મને ફોન આવ્યો વીટીવી માંથી, ત્યારે જ ખ્યાલ આવ્યો કે આ મેળામાં આવું કંઈક બન્યું. જી હવે મેળા કમિટીમાંથી તો આ વર્ષે જ હું નીકળી ગયો છું ટૂંકમાં. બરાબર. એની પાછળ કદાચ આ રહસ્ય હોય, કારણ કે હું હોઉં તો આવું ચાલવા ન દઉં, હું શાહબુદ્દીન સાહેબ આવું ચાલવા ન દઈએ. ઓકે. કારણ કે આ લોક સંસ્કૃતિનો મેળો છે, આને 4 ભાગમાં વહેંચી શકાય સાહેબ. હા એક ઐતિહાસિક મેળો છે, બીજો ધાર્મિક મેળો છે, જી. ત્રીજો સામાજિક મેળો છે, જી. અને ચોથો સાંસ્કૃતિક મેળો છે. જી આના પાયાના પથ્થરો જે છે એ સાધુ સંતો છે. અરે એક જમાનામાં બારવટિયાઓ પણ આ મેળામાં આવતા. આ મેળો એવો મેળો છે કે આ મેળામાં હામાં વેર મંડાણેલા હોય ને એ 2 ગ્રુપ ભેગા થઈ જાય તો આજ દિવસ સુધી મારામારી થઈ નથી. જી બીજી ખાસિયત આ મેળાની એ છે કે આ મેળામાં કદી કોઈ દિવસ કોઈ બેન દીકરીની છેડતી થઈ નથી. આ મેળાની એક કુદરતી એક ભગવાન શંકરનું જે ત્રીજું નેત્ર ખોલેલું છે એના હિસાબે એ આખી ભૂમિની અંદર એક એ વસ્તુ પ્રસ્થાપિત થયેલી છે. અને એ મેળાની અંદર દાખલા તરીકે ધોરાજીમાં જયારે ઉર્સની અંદર તવાયફો નાચતી હતી, એ જો ઉર્સવાળાએ બંધ કર્યું હોય જી તો આ તો ધાર્મિક ને લોક સંસ્કૃતિને વરેલો મેળો છે. અને આ મેળામાં આવું કઈ થયું હોય હા તો એ બહુ ખરાબ કહેવાય, નીચા જોડું કહેવાય. અને આ મેળાની જે આબરૂ છે એ આબરૂને લાંછન લાગ્યું કહેવાય. આ મેળો લોકોની સાથે ઓતપ્રોત થઈ ગયેલો મેળો છે. રામકુભાઈ એવું મેળા બની બે શકે પ્રકારના ભરાય છે. રામકુભાઈ એવું બની શકે કે આજુબાજુના શહેરના લોકો તો બધા ખસી ગયા, મહત્તમ એ મેળામાં ગામડાના લોકો જતા હોય અને એ આયોજકો એવું માનતા હોય, કલેક્ટરે કદાચ આંખ બંધ રાખી હોય અને ત્યાં જે કઈ વ્યવસ્થામાં લોકો હતા, ટુરિઝમ ડિપાર્ટમેન્ટના લોકો હતા, સરકારના લોકો હતા, એને એવું લાગ્યું હોય કે અહીંયા એ શહેરમાં જઈને તો બધા ઠુમકા નચાવતા લોકોને આપણે જોઈએ છે, મુંબઈ જાય, ગોવા જાય, તો અહીંયા આપણે ગામડાના લોકોને પણ એવું દેખાય તો આપણને કઈ વાંધો નથી. કદાચ આ માની લીધું હોય એમને, એના કારણે બારી ખોલી નાખી હોય. ના, એવું માનવાનું કોઈ કારણ નથી. ગામડાના લોકોને શું ગમે એને જિજ્ઞાસા થાય જોવા માટેની, હા એ સ્વીકૃત હોય કે વિકૃત હોય, હા પણ એ આખી વાત જ તે આ મેળાની કોઈ પણ લાક્ષણિકતા સાથે મેળ ખાતી નથી. હા આ મેળામાં લોક સંસ્કૃતિ હા અને દાખલા તરીકે હું આપને એક દાખલો આપું કે ભાઈ આ મેળો માધવપુરનો મેળો છે હા તો એ રૂપનો મેળો ગણાય. હા ભવનાથનો મેળો છે એ ભક્તિનો મેળો કહે. ટ્રુ. અને એ બે મેળાએ પોતાનું પોત ટકાવી રાખ્યું છે. અને તરણેતરનો મેળો છે એ રંગનો મેળો છે, કલરફુલ મેળો. એટલે અહીંયા માલધારીઓની વસ્તી જે જમાનામાં હતી, હા. કારણ કે ગ્રાસલેન્ડ આખો પંચાળ પ્રદેશ છે, સૌરાષ્ટ્રના ઊંધી રકાબી તરીકે રાખો ને હા એ રીતનો આ પંચાળ પ્રદેશ છે. હા. એમાં પાણી પડે એટલે જતું રહે, એટલે ઢોરને આરોગ્યની રીતે સારું રહે, અને ગ્રાસલેન્ડ વધારે હતો એટલે માલધારીઓએ આ સંસ્કૃતિ ટકાવી રાખી છે. ટ્રુ. અને બીજી ત્યાંની મૂળ વસ્તી જેને આપણે તળપદા કોળી કહીએ છીએ, હા. તળપદ ત્યાંના નિવાસીઓ, હા એમણે પણ આ સંસ્કૃતિ ટકાવવામાં રાસ મંડળીઓ છે, ભરેલી છત્રીઓ છે, ભરેલા રૂમાલ છે, ભરેલી નાળીઓ છે, હા આ બધું લઈ અને મેળામાં આવે. જી મૂળ વાત એ છે હા કે મેળાનું પોત સમજાય અધિકારીઓને, હા ત્યાં એમની બદલી થઈ જાય. હા હા સવાલ ત્યાં આવીને ઉભો રહે છે. જી બાકી મેળો
લોકોના પહેરવેશ બદલાઈ ગયા છે, છતાંય આ મેળાની અંદર પોતે પોતાના જૂના ડ્રેસ કોસ્ટ્યુમ પહેરીને આવે છે. હા એમાં કેમ વધારો થાય? હા. દાખલા તરીકે હું આપને એક જ દાખલો આપું જી કે આજથી 10 વર્ષ પહેલા 35 થી 40 બળદ અને ગાડા બે શણગારીને મેળામાં આવતા, અને આજે તરણેતરનું પ્રોસેસન નીકળે ધજાનું, જી ટુરિઝમથી શરૂ થઈને મંદિરનું, એ પ્રોસેસનમાં એ ગાડા જોડાતા, ઘોડાવાળા જોડાતા, વાદી મદારી જોડાતા, રાવણથાવાળા, શરણાઈવાળા, ઢોલી. હા. દાખલા તરીકે ઝાલાવાડનો ઢોલ, જી ઝાલાવાડનો ઢોલ તો ઝાંઝર વાગે, હા પણ એ ખરેખર સાંભળવો હોય તો તરણેતરના મેળામાં આવવું પડે. જી. આ બધાને પુરસ્કાર પાળિયાદની જગ્યા તરફથી બીજી રીતે આપવામાં આવતો કે ભાઈ એમના મેળાના 3 દિવસ વાપરવાની ખર્ચી નીકળી જવી જોઈએ. જી. પછી છત્રી વાળો હોય કે શરણાઈ વાળો હોય. જી હવે પરિસ્થિતિ એવી થઈ, મેળો ગાંડો થઈ ગયો, હા. મેળાનો વિસ્તાર બહુ મોટો થઈ ગયો, હા. અને ટ્રાફિક એટલો બધો થઈ ગયો, એટલી બધી ગાડીઓ આવે છે, એટલા બધા વાહનો આવે છે, હા. 2 વ્હીલર 4 વ્હીલર, અને મેળાની અંદર ગાડાને લાવવું હોય તો કેમ કરીને લાવવું? હા આ પ્રશ્ન ઉભો થઈ ગયો. જી. એટલે ગાડું એક પણ છેલ્લા 5-7 વર્ષથી તરણેતરના મેળામાં આવતું નથી. હા એક બીજી વાત છે કાઠિયાવાડી અશ્વ. હા જી, હા હા, આ તમે વાત પૂરી કરી. કાઠિયાવાડી અશ્વની અશ્વ પછી છે ને સવાલ વિશ્વ પ્રસિદ્ધ એક અશ્વની જાત છે. જી જી જી. હા હા બોલો. હવે ઈ અશ્વો મેળામાં આવે હા તો એનું માર્કેટ થાય, એનું તમે વિજ્ઞાપન કરી શકો, અને કાઠિયાવાડી અશ્વ અને ગીર ગાય જોવા માટે થઈ અને દૂર દૂરથી લોકો આવે તો ટુરિઝમને પણ ફાયદો થાય. યસ ટુરિઝમ કોર્પોરેશનના ટેન્ટમાં બુકિંગ વધારે હા થાય. હા ત્રીજી વાત કે ટુરિઝમ આવે છે, દર વર્ષે આવે છે, હા પણ હજી સુધીમાં એક જ વખત હા મેં બહુ પ્રયત્ન કર્યા ત્યારે 8-10 ગાઈડ અમે તૈયાર કર્યા હતા. ગાઈડ હા કે ટુરિસ્ટો જે આવે છે હા એને સાથે લઈને આખા મેળામાં ફરે. આને રાવટી કહેવાય. અહીંયા જે ગીત ગાય છે નેત્રલી ગાય છે, અહીંયા જે ગીત ગવાય છે એ હરીફાઈના છે, જી. અહીંયા ભજન થાય છે, જી. અહીંયા ભોજન ચાલે છે. જી. આ જગ્યાએ ખાખરી હનુમાન છે, આ જગ્યાએ અંજની માતાનું મંદિર સૌરાષ્ટ્રમાં ક્યાંય હોય તો ફક્ત તરણેતરના મેળાના કમ્પાઉન્ડમાં છે. ઓકે આ બધી બાબત જે છે એનાથી આવતા યાત્રિકો માહિતગાર થાય. આ મેળામાં ઘણું બધું, દાખલા તરીકે નરેન્દ્રભાઈને એક વખત હું મેળાનું આમંત્રણ દેવા ગયો. જી મેળામાં મુખ્યમંત્રી આવવાની પરંપરા તો હિતેન્દ્રભાઈ વખતથી શરૂ છે. જી એટલે અમે આમંત્રણ દેવા ગયા એટલે નરેન્દ્રભાઈએ મને ફરિયાદ કરી હતી હા. કે આ મેળો ઉપડતો કેમ નથી એમ. હા આ મેળો ઉપડવો જોઈએ. હા. જેવી રીતે કચ્છમાં આજે એમણે બનાવ્યું આખું સંકુલ ઓરડો. અને ઉપડ્યું એમ આ મેળો હું કામ ન ઉપડે એમ. હા એટલે મેં કીધું આ બાબત વિશદ આપણે અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. હા. હવે પરિસ્થિતિ અત્યારે એ છે કે આ મેળાની કમિટીમાં જે મૂળભૂત કાર્યકરો હતા અમે, હા, હા. એમાંથી કોઈ નથી, ઓકે અને મેળો આખો પ્રોફેશનલ થતો જાય છે દિવસે દિવસે. ઓકે તો હવે પ્રોફેશનલ જે વસ્તુ બને ને હા. એમાં ઇકોનોમીની વાત આવે. મારો- હવે હું તો આપની મૂળ વાત ઉપર આવું હા હા કે ગામડાના લોકો આવા કડંગા નૃત્ય જોવે અને રાજી થાય એટલા માટે કડંગા નૃત્યો કરવામાં આવતા નથી. હા પણ મેળાના મધ્યમાં એવા પ્લોટ હા. ખાનગીમાં રાખી લેવામાં આવે છે, હા. અને ત્યાં ટિકિટ શો થાય છે. ઓહો હવે એ ટિકિટ શો થાય છે ને હા. એ વિધાઉટ પરમિશન જ હોય છે. ઓહો કારણ કે અમારો જૂનો ઠરાવ હજી કાઢ્યો જ નથી, પડ્યો જ છે કે આ મેળાની અંદર કોઈ પણ વિકૃત નાચગાન અથવા તવાયફો અથવા મુજરા હા એ કોઈ પણ સંજોગોમાં થવા જોઈએ નહીં. પણ અને છતાંય જો આ વખતે થયું હોય, રામકુભાઈ એવું હશે કે જી. મેં એવું સમજ્યું કે કલેક્ટરથી માંડીને સરપંચ સુધીના લોકો આ મેળાના આયોજનમાં સંકળાયેલા હોય છે, સીધી રીતે એ જવાબદાર છે. મારો સવાલ એ હાજી. છે કે આ કોન્ટ્રાક્ટરને હાજી. જેને કોન્ટ્રાક્ટ આપી દે એ પછી એક કલેક્ટર એ સરપંચથી માંડીને પ્રાંત અધિકારી એ કોઈ જોનારું છે કે નહીં. મારો એક સવાલ એ છે, આ વિડીયો જો તમે જોયો હોય તો એ ત્યાં લોકો, હજારો લોકો એ રસથી જોવે છે ને એના કરતા પણ કોઈ નોબેલ કોઝ માટે કોઈ ડાયરો હોય ને લોકો જેમ પૈસા ઉડાડે, ઘોર કરે એમ લોકો પૈસા પણ ઉડાડી રહ્યા છે. તો લોકોને જચી રહ્યું છે કાલે એવું થશે કે મોટા મોતના કુવા બનાવશે ને એની અંદર એ નાચ ગાન ચાલુ કરશે ને ભોજપુરી દ્વિઅર્થી મિનિંગ વાળા એ ગીતો વગાડશે. હા. આમાં શું છે, અમે 5 રૂપિયા મેળો પૂરો કરતા, હા
5 રૂપિયામાં મૂળો પૂરો કરતા હવે થાનમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે, હા પછી ખનીજ છે, જી લોકો પાસે પૈસા આવ્યા છે. હા પૈસા આવ્યા છે એની સાથે સાથે પોતે કોણ છે એ ભૂલી જવાની આખી એક ટ્રેડિશન ચાલુ થઈ છે. ઓકે અને એ ટ્રેડિશનને રોકવા માટે જી સરકારશ્રી શું કરી શકે? ઓકે હા, એ વાત સાચી હા કે આવા તાઇફા થતા હોય હા તો એને રોકવા જોઈએ, એને રોકવા જ જોઈએ, અને કોઈ પણ સંજોગોમાં ચાલવા દેવાય નહીં. હા. પણ હકીકત એ બને છે જી કે સીએમ સાહેબ આ વખતે તો નહોતો આવ્યા, ગયા વખતે નહોતો આવ્યા, પણ ઋષિ પત્નીના દિવસે સીએમ સાહેબ આવે, જી ભાદરવા સુદ ચોથના દિવસે પાળિયાદની ધજા ચડે એટલે મેળો કાયદેસર ત્યારે શરૂ થાય. હા અને ઋષિ પત્નીના દિવસે સીએમ સાહેબ આવે, હા સીએમ સાહેબ આવી જતા રહે જી પછી અધિકારીઓનો બધો પ્રોગ્રામ કેન્સલ. પછી મેળો બહુ ઓછું ધ્યાન આપવામાં આવે. મોડ ઉપર ટૂંકમાં હું ચાલતો કહું છું. હોય, ઓટો મોડ ઉપર એ દરમિયાન આવી ઘટનાઓ બની હોય, ઓકે. કારણ કે પછી એક રાત ને અડધો દિવસ રહે, ઓકે એક રાત રહે આખી ચાલો ઋષિ પત્નીની રાત અને છઠના દિવસે બપોર સુધી. ઓકે એ દરમિયાન આવું બન્યું હોય, બાકી તો ચાપતી નજર હોય છે અધિકારીઓની, અધિકારીઓ ખૂબ ધ્યાન રાખતા હોય છે. ચાલો પણ સવાલ એ ઉભો થાય છે જી કે મેળાને મેળાની રીતે મૂલવવો પડે. હા એમાં દાખલા તરીકે આપણે હમણાં વાત કરી કે પાળિયાદની ધજા ચડાવવા આવે, હા હવે એ પાળિયાદથી નીકળે ને પોતે ત્યારે 3 કે 4 ગાડી લઈને નીકળ્યા હોય, હા પણ રસ્તામાં સુદામડા આવે નેથી 10 ગાડી જોઈન્ટ થાય, પછી સાયલા આવે નેથી 10-15 ગાડી જોઈન્ટ થાય, ચોટીલાથી 10-15 ગાડી જોઈન્ટ થાય, અને એડમિનિસ્ટ્રેશન એવો આગ્રહ રાખે કે તમે બધાના પાસ કઢાવો. હા હવે આ લોકો તો બધા જોઈન્ટ થયેલા છે, એના પાસ નીકળે કઈ રીતે? જી એટલે પણ- અમે એમ કહીએ કે લિબરલ રહ્યો થોડા. હું- આ જે છે ને આ મેળામાં આવે છે તો 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે, મેળાના કલાકારોને પ્રોત્સાહિત કરે છે. હું- એક રાસ મંડળીને 20-20 હજાર રૂપિયાનું પ્રોત્સાહન પાળિયા જગ્યા તરફથી આપવામાં આવે છે. હું મને ખબર છે એટલે ટૂંકમાં એટલા માટે આ બધું આપવામાં આવે છે કે લોકોનો મેળાનો ખર્ચ નીકળી જાય. જી તો સરકાર રામકુભાઈ શ્રી તરફથી અને પંચાયત તરફથી જે મળતું હોય હું- પણ ગાડીઓ રોકવામાં આવી. આપની વાત સાચી છે, વાહ 5 નહીં પણ 7 ગાડીને જવા દીધી, બાકી બધી ગાડીઓ પાર્કિંગમાં ન્યાય વ્યવસ્થામાં મને જ ઉભો રાખ્યો હતો હું- ડીવાયએસપી સાહેબે. હા. એટલે બાકીની બધી ગાડીઓ અમે પાર્કિંગમાં પાર્ક કરાવી. ચલો મારા જેવા સવાલ એ છે હા કે મારા જેવા જી, કેટલાય આજના યુવાનોને એના બાળપણમાં એના બાપુજીએ એના ખભે બેસાડીને હાજી. તરણેતરનો મેળો બતાવ્યો હશે, અને કદાચ એના કારણે જ્યારે એ સંસ્કૃતિનું સત્યાનાશ જ્યાં થતું હોય ત્યાં એ મારા જેવા કેટલાય લોકોને માઠું લાગ્યું હશે, ને એના કારણે મેં કેટલીક વાતો તમને પૂછી, તમે કેટલાક એના સજેશન પણ કીધા. પણ હું એવું સમજુ છું કે ગુજરાતનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, સાંસ્કૃતિક વિભાગ, એ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કલેક્ટર અને આખો મહેકમો એ ધડો લેશે, બોધ લેશે કે વાસ્તવમાં તમે આયોજન કરો છો તો એમાં ચાક ચોબંધ વ્યવસ્થા હોવી જોઈએ. એક ચકલું પણ ના ફરકી જાય એવી વ્યવસ્થા હોય તો આ નાચગાન એ વાસ્તવમાં આવતા વર્ષે તો એટલીસ્ટ બંધ થવા જોઈએ. એક નામકુભાઈ, તમે મારી સાથે જોડાયા મહામંથનમાં, તમે ખૂબ સારી માહિતી પીરસી, લોકો એ મેળા વિશે ખૂબ જાણતા થયા. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના